વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આપણી ચેનલ પર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી થવાય તેવા વિડીયો આપણે સમયાંતરે અપલોડ કરીએ છીએ. સાથે સાથે વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકાય, શાળાના શિક્ષકોને મદદરૂપ થઈ શકાય તેવા વિડીયો પણ આપણી આ ચેનલ પર તમને જોવા મળશે. આજે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 જે ધોરણ 6 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે છે. આ પરીક્ષાનું ઉમેદવાર માટેની લાયકાત, પરીક્ષાનું માળખું, સમયગાળો, અભ્યાસક્રમ, કેવી રીતે ફોર્મ ભરવું, ફીસ કેવી રીતે ભરવી, કયા કયા શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે, તમામ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો સમજીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા. સૌથી પહેલા આ પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો છે. આ સમયગાળો 1 માર્ચ 2024 થી લઈને 11 માર્ચ 2024 સુધીનો છે. 1 માર્ચ એટલે કે આવતીકાલથી આ પરીક્ષા માટેના ફોર્મ ઓનલાઈન ભરી શકાશે અને તે 11 માર્ચ 2024 સુધી ભરી શકાશે. પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તો 1 માર્ચ થી લઈને 12 માર્ચ 2024 સુધી આ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરી શકાશે. સૌથી અગત્યનું, પરીક્ષાની તારીખ 28 એપ્રિલ 2024 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટેની એક અગાઉથી તૈયારી અને તેનું આયોજન થઈ શકે તે માટે પરીક્ષાની તારીખ પણ જાહેર કરેલી છે. 28 એપ્રિલ 2024. આ પરીક્ષા માટેના વિદ્યાર્થીઓને બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, જે ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે છે. જોઈએ, જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડીની શાળાઓમાં એટલે કે જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા જેને મંડળની શાળા એમ પણ કહેવાય, તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા એટલે કે ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. જો અહીંયા સરકારી શાળાની સાથે મંડળની શાળાઓ, ખાનગી શાળાના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે, જે સારી બાબત છે. વિદ્યાર્થીઓને એક સ્પર્ધાનો જે માહોલ છે, કેમ કે હવે દરેક જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષા થઈ ગઈ છે, તો આવી પરીક્ષા આપવાથી વિદ્યાર્થીઓમાં આ પરીક્ષાનો એક અનુભવ કેળવાશે. તેના માટેનો બીજો ક્રાઇટેરિયા છે ધોરણ 5 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગુણ મેળવેલો હોવા જોઈએ. 50% ગુણ હોવા જોઈએ, અથવા જે ગ્રેડિંગ સિસ્ટમ છે એ પ્રમાણે 50% જેટલો ગ્રેડ મળેલો હોવો જોઈએ. આ ધોરણ 6 ની પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની લાયકાત છે. ત્યાર પછી જે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેના વિદ્યાર્થીઓ માટે શું ક્રાઇટેરિયા છે જોઈએ. જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9 માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે. જુઓ, પહેલાની જેમ જ આ ધોરણ 9 ના વિદ્યાર્થી માટે છે. એમાં સરકારી શાળાના વિદ્યાર્થી, ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થી અને ખાનગી શાળાના વિદ્યાર્થી પણ પરીક્ષા આપી શકશે. બીજો ક્રાઇટેરિયા, ધોરણ 8 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ. એટલે આ પરીક્ષા આપવા માટે 50% ગુણ જરૂરી છે, અથવા જો ગ્રેડ આપ્યો હોય તો એ 50% પ્રમાણેનો ગ્રેડ મેળવેલો હોવો જોઈએ, તો જ
એ વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ શું છે એ સમજીએ. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે. પહેલા ધોરણથી લઈને 5મા ધોરણ સુધીના અભ્યાસક્રમના મુદ્દાઓ આ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પૂછાશે. માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે ધોરણ 9 નો વિદ્યાર્થી આપવાનો છે, તો તેના માટે ધોરણ 6 થી 8 નો અભ્યાસક્રમ રહેશે. ધોરણ 6, ધોરણ 7 અને ધોરણ 8 એમાં જે વિષયોનો અભ્યાસ વિદ્યાર્થીએ કર્યો છે એ જ બધા વિષયો ફરી પાછા એને પુનરાવર્તન કરી, રિવિઝન કરી અને પરીક્ષાની તૈયારી કરી પરીક્ષા આપી શકાશે. ધોરણ 6 થી 8 નો અભ્યાસ. પરીક્ષાનું માધ્યમ શું છે? તો આ પરીક્ષા માટેનું માધ્યમ એ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 માટે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 માટે. બંને માટે પ્રશ્ન પેપરોનું માધ્યમ માત્ર ગુજરાતી રહેશે. આપણી માતૃભાષા ગુજરાતીમાં જ આ બંને પરીક્ષાઓ આપી શકાશે. ત્યાર પછી આ પરીક્ષા માટેનો જે અભ્યાસક્રમ છે, પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે એ શું છે તો એ જોઈએ. આમાં બે મુખ્ય વિષયોના પ્રશ્નો રહેશે. એક છે ભાષા સામાન્ય જ્ઞાન, જેના 100 પ્રશ્નો રહેશે, દરેકનો 1 ગુણ, આમ 100 ગુણ. ગણિત અને વિજ્ઞાન જેના 100 પ્રશ્નો રહેશે, દરેકનો 1 ગુણ, કુલ મળીને 100 ગુણ. જુઓ, ભાષામાં ગુજરાતી ભાષાને લગતા પ્રશ્નો, વ્યાકરણને લગતા પ્રશ્નો, સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો અહીંયા પૂછવામાં આવશે. અને એક પ્રશ્નના 4 વિકલ્પો હશે. તે વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ જવાબ તરીકે શોધવાનો રહેશે. ગણિત અને વિજ્ઞાનમાં ગણિતના દાખલા, વિજ્ઞાનના પ્રશ્નો, એ પ્રકારના પ્રશ્નો અહીંયા રહેશે. 100 મળીને 200 ગુણનું પેપર રહેશે. સમય 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય રહેશે. આ પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પર પ્રશ્નોનો વિડીયો આપણે આવનાર સમયમાં અપલોડ કરીશું. અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવા પાત્ર થશે. જે ઉમેદવારો અંધ છે, દિવ્યાંગ છે, એમને વધારાનો સમય મળવા પાત્ર થશે. પરીક્ષા ફી શું છે? તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે 50 રૂપિયા ફી અને તે જ પ્રમાણે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે પણ 50 રૂપિયા ફી છે. બંને ધોરણ 6 અને ધોરણ 9 માટેના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સરખી છે, 50 રૂપિયા. આ પરીક્ષા ફી એ ઓનલાઈન ભરવાની રહેશે. રાજ્ય શિક્ષણ બોર્ડ જે છે, રાજ્ય પરીક્ષા બોર્ડ, તેની વેબસાઇટ દ્વારા આ ફી ભરી શકાશે. એ કઈ રીતે ભરી શકાય છે આપણે આગળ વિડીયોમાં જોઈએ. અહીંયા થોડીક સૂચના સ્વરૂપે માહિતી છે કે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ પરીક્ષા ફી આગળ દર્શાવેલ એ માળખા મુજબની ભરવાની રહેશે. એટલે કે 50 રૂપિયા ભરવાના રહેશે. સરકારી માધ્યમિક શાળાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ, ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ ના ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવામાં આવશે. આ ઉપર જેટલી પણ શાળાના વિદ્યાર્થીઓ દર્શાવ્યા એટલી શાળાના વિદ્યાર્થીઓએ ની જે પરીક્ષા ફી છે એ સમગ્ર શિક્ષા કચેરી રાજ્ય પરીક્ષા બોર્ડમાં આપમેળે એ ફી જમા કરાવશે. એટલે ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. કોઈ પરીક્ષા ફી ભરવાની નથી, કેમ કે તેમની ફી સમગ્ર શિક્ષા કચેરી રાજ્ય પરીક્ષા બોર્ડમાં ચૂકવી દેશે. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ભરવાની નથી. બાકીના વિદ્યાર્થીઓએ 50 રૂપિયા પ્રમાણે
આગળ સમજાવ્યું એ પ્રમાણે પરીક્ષા ફી ભરવાની રહેશે. હવે આવક મર્યાદા શું છે? પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. કોઈ જ આવક મર્યાદા અહીંયા નથી. NMS પરીક્ષા ધોરણ 8 માટે લેવામાં આવે છે તેમાં 3,50,000 જેટલી આવક મર્યાદા છે. પણ આ જે પરીક્ષા છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, એમાં કોઈ આવક મર્યાદા નથી. જે તમામ વિદ્યાર્થીઓ જે ઉપરની લાયકાતો ધરાવે છે એ આ પરીક્ષા આપી શકે છે. ઓનલાઈન અરજી કરવાની રીત શું છે તે સમજીએ. આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. રૂબરૂમાં રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરીએ જઈને અરજી આપવાની નથી. માત્ર ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર 1 માર્ચ 2024 બપોરના 14 એટલે કે 2 વાગ્યાથી તારીખ 11 માર્ચ 2024 રાતના 12 વાગ્યા સુધી www.sebexam.org પર અરજીપત્રક ભરી શકશે. આ વેબસાઇટ નું એડ્રેસ આપણી આ યુટ્યુબ વિડીયો, આપણો જે આ વિડીયો છે એના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ લિંક આપણે મૂકેલી છે, ત્યાંથી પણ આ ફોર્મ ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ જ ફી ભર્યા બાદ અરજી માન્ય ગણાશે. અરજી ફોર્મને કન્ફર્મ કરવું જરૂરી છે અને ફી ભરવી પણ જરૂરી છે. ત્યારે જ આ અરજી ફોર્મ માન્ય ગણાશે. સમગ્ર અરજી ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌપ્રથમ www.sebexam.org પર જવું, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવું. ત્યાં એપ્લાય ઓનલાઈન તેવો વિકલ્પ હશે, ત્યાં ક્લિક કરવું. ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 આપવાની હોય અથવા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 માટે આપવાની હોય તો તેની સામે લખેલું હશે એપ્લાય નાવ, તેના પર ક્લિક કરવું. જો 6 માટે આપવાની હોય તો તેની સામે એપ્લાય નાવ લખ્યું હોય ત્યાં ક્લિક કરવું. 9 માટે આપવાની હોય તેની સામે એપ્લાય નાવ લખેલું હોય ત્યાં ક્લિક કરવું. એપ્લાય નાવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મેટ દેખાશે. આખું ફોર્મેટ ત્યાં દેખાશે કે જેમાં વિદ્યાર્થીઓની જુદી જુદી માહિતી ભરવાની રહેશે. એપ્લિકેશન ફોર્મેટમાં માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે. જે કંઈ પણ માહિતી માંગવામાં આવે તે ભરવાની રહેશે. ત્યારબાદ આ વિદ્યાર્થીની માહિતીમાં વિદ્યાર્થીની વિગતો દર્શાવવા માટે વિદ્યાર્થીનો UDIS નંબર ત્યાં આપવાનો રહેશે. તે પ્રમાણે માહિતી ભરવાની રહેશે. શાળાની વિગતો માટે શાળાના ડાયસ નંબરના આધારે ભરવાની રહેશે. એટલે 2 ડાયસ નંબરની જરૂર પડે. એક વિદ્યાર્થીનો UDIS નંબર અને શાળાનો ડાયસ નંબર. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 માટે ધોરણ 5 નું પરિણામ જરૂરી છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 માટે ધોરણ 8 ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે. જો 6થા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તો એમને 5માનું પરિણામ સાથે લઈને બેસવું. એટલે ફોર્મ ભરતી વખતે એ બધી વિગતો, પરિણામની વિગતો ત્યાં આપણે ભરવાની રહેશે. અને ધોરણ 9ના પરીક્ષા ફોર્મ ભરનાર વિદ્યાર્થીએ ધોરણ 8નું પરિણામ લઈને બેસવું, જેથી ઓનલાઈન વિગતો ભરી શકાય. ત્યાર પછી અહીં બાહેંધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે. છેલ્લે એક બાહેંધરી પત્રક આપશે જ્યાં ટીક કરવાનું રહેશે. આપણે નિયમો અને ઉપર ભરેલી વિગતો સાચી છે તે બાબતની બાહેંધરી આપતું એક પત્રક કરવાનું રહેશે, ટીક કરવાનું રહેશે. હવે સેવ પર ક્લિક કરવાથી તમારો ડેટા સેવ થશે. એટલે વિદ્યાર્થીનો ડેટા અહીંયા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે. હવે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે, નોંધી લેવાનો રહેશે. કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો. અહીં તમારો એપ્લિકેશન નંબર ટાઈપ કરો અને તમારી બર્થ ડેટ ટાઈપ કરો. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો. જો અરજી સુધારવાની જરૂર ન હોય તો કન્ફર્મ પર ક્લિક કરો. એટલે એપ્લિકેશન નંબર જનરેટ થાય તેના આધારે
કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીએ એટલે એપ્લિકેશન નંબર નાખવો પડશે. ત્યાર પછી વિદ્યાર્થીનો બર્થ ડેટ, જન્મ તારીખ અને સબમિટ કરી ક્લિક કરવાથી તે અરજી આપણે જોઈ શકીશું. અને એમાં કોઈ ભૂલ ન હોય, સુધારાની જરૂરિયાત ન હોય તો તેને કન્ફર્મ કરી દેવું, અને કોઈ સુધારો કરવો હોય તો એડિટ પર ક્લિક કરવું. કન્ફર્મ પર ક્લિક કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે. જેવું આપણે કન્ફર્મ આપીશું એટલે બોર્ડ દ્વારા ઓનલાઈન તેનો સ્વીકાર થશે અને તે માન્ય ગણાશે. ત્યારબાદ પ્રિન્ટ એપ્લિકેશન ફી અથવા ચલણ પર ક્લિક કરો. અહીં તમારો જે કન્ફર્મેશન નંબર મળ્યો એ કન્ફર્મેશન નંબર ટાઈપ કરો, બર્થ ડેટ ટાઈપ કરો અને સબમિટ પર ક્લિક કરો. આટલું કરવાથી આખું જ અરજી પત્રક જોઈ શકાશે. આ અરજી પત્રકને કોમ્પ્યુટર કે મોબાઈલમાં પીડીએફ સ્વરૂપે સેવ કરી લેવું. શક્ય હોય તો તેની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવું, જેથી આગળના સમયમાં જરૂરિયાત પડે તેનો ઉપયોગ થઈ શકે. ત્યારબાદ ફી ભરવા માટેની રીત શું છે તે સમજીએ. ઓનલાઈન ફોર્મ જોયા બાદ પ્રિન્ટ કાઢતા પહેલા ઓનલાઈન પેમેન્ટ કરવા માટે પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢતા પહેલા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. એક સાથે મલ્ટી પેમેન્ટ પણ કરી શકાશે. એટલે કોઈ શાળામાં 5 કે 6 કે 7 વિદ્યાર્થીઓના ફોર્મ ભર્યા હોય અને તેમની એક સાથે ફી ભરવી હોય તો મલ્ટી પેમેન્ટ પણ થઈ શકશે. ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ, નેટ બેન્કિંગ થી પરીક્ષા ફી ભરી શકાશે. અહીંયા આ વિકલ્પો આપેલા છે તે વિકલ્પોનો ઉપયોગ કરીને પરીક્ષા ફી ભરી શકાશે. ઓનલાઈન ફી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવું અને વિગતો ભરવી. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટ બેન્કિંગ અથવા અધર પેમેન્ટ મોડના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને આગળની વિગતો ભરવી. એટલે આપણને જે સરળતા રહે એ વિકલ્પ દ્વારા ઓનલાઈન પેમેન્ટ આપણે કરી શકીએ છીએ. ક્રેડિટ કાર્ડ હોય તો તેના ઉપયોગ દ્વારા, એટીએમ કાર્ડ હોય તો તેના દ્વારા અથવા નેટ બેન્કિંગ દ્વારા ફી ભરી શકાય છે. ફી જમા થયા બાદ આપણે આપણી ફી જમા થઈ ગઈ છે તેવું સ્ક્રીન પર લખાયેલું આવશે. સ્ક્રીન પર જ દેખાશે કે આપણી ફી જમા થઈ ગઈ છે અને ઈ રિસિપ્ટ મળશે જેની પ્રિન્ટ કાઢી લેવાની. જેમ આગળ એપ્લિકેશનની પ્રિન્ટ કાઢી એમ ઈ રિસિપ્ટ જોવા મળશે. તેને પીડીએફ સ્વરૂપે સેવ કરી લેવી કોમ્પ્યુટર કે મોબાઈલમાં, અને શક્ય હોય તો તેની પ્રિન્ટ કાઢી લેવી. આવનાર સમયમાં તેની જરૂર પડે તો તેનો ઉપયોગ થઈ શકે. આ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો સમગ્ર વિડીયો વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે. આપણી આ માહિતી ગમે તો તેને લાઈક કરો, શેર કરો અને ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. જય હિન્દ, જય ભારત.